સમાચારને વિસ્તારથી વાત કરીએ તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારના ખેડૂતોને બિલ્ડરોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। મહાનગરપાલિકા સુરેન્દ્રનગરને D4 માં સમાવેશ કરતા ખેડૂતો બિલ્ડરોમાં રોષ ફાટી નીકળ્યો છે। ત્યારે ખેરાડી, માળોદ, મૂળચંદ, ચમારાજ સહિતના ગામોના ખેડૂતો અને બિલ્ડરોએ વિરોધ વ્યક્ત કર્યો। 4 ગામના બિલ્ડરોએ D4 ની બદલે D2 માં સમાવેશ કરવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરી। ખેડૂતોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે બહેનો દીકરીના મામેરા ભરવા કે ખેડૂતોને સરકારના મામેરા ભરવા, નહીં તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી। પૂર્વ ચેરમેન એપીએમસી વઢવાણ અને સુરેન્દ્રનગર જિલ્લાના 40 વર્ષથી ખેડૂત આગેવાન તરીકે કદાચ મારું નામ લોકો જાણે છે। જ્યારે અત્યંત ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ ત્યારે ન છૂટકે અત્યારે અમે 4 મહિના પહેલા એક લેટર આપ્યો હતો, એનો કોઈ પણ જાતનો રિપ્લાય આપ્યો નહીં 40%નો। એટલે આજે બધા ખેડૂતોને એકત્રિત થઈ અને આવેદનપત્ર આપવાની ફરજ પડી છે। કારણ કે જુનાગઢ કોર્પોરેશન બન્યું ત્યારે 8 વર્ષ પછી જો 40% કાપતા હોય તો સુરેન્દ્રનગરમાં અત્યારથી કેમ? આવો જે શહેરી વિકાસ સચિવે નિર્ણય કર્યો એ પરત ખેંચવો જોઈએ અને 2-2 છે એને 2-4 માં લઈ જવું જોઈએ, તો આ 50% કાપવાની જે 40% આપવાની વાત છે એ નીકળી જાય છે। તો આના માટે જો કંઈ પણ સરકાર નિર્ણય નહીં કરે તો આવતા ટાઈમની અંદર બિનપક્ષી રીતે કોઈ પક્ષને બિનપક્ષી રીતે ખેડૂતો ભેગા થઈ અને હાઈકોર્ટમાં જવાની એક ફરજ પડશે। આનો તાત્કાલિક નિર્ણય કરવો જોઈએ। બીજી બાબત કે આજે મગફળી ખરીદ કરવાની કીધી કે 125 મણ ખરીદ કેમ કરવાની, એમાં પણ કાપવાનો તો 14 રૂપિયાના ભાવ હોય તો 500 નહીં રહે। એટલે ખેડૂતોની અત્યારે ગંભીર પરિસ્થિતિમાં પસાર થઈ ગયા ત્યારે ખેડૂતોના ડેરા માફ કરવો જોઈએ અને 5 ઢેર માફ કરવો જોઈએ અને નવેસરથી સર્વે કરવાની વાતો ચાલે છે। આજ સુધીમાં હજુ કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી, તો તાત્કાલિક ખેડૂતોને કાંઈ ને કાંઈ મળે એવી મારી વિનંતી છે। ખેડૂતની અંદર મોટી સિઝન છે, કપા વીણવાની, પછી મગફળી લેવાની, વરાપ થઈ છે, ખેડૂતો કામમાં છે। એટલે દરેક ખેડૂત જે આગેવાનો હોય એ દરેક ગામમાંથી 5-5, 6-6 ખેડૂત પ્રતિનિધિ તરીકે અત્યારે આવેદન પત્ર કલેક્ટરને આપવા માટે બોલાવ્યા છે। આ જે અમારો મેઇન મુદ્દો છે એ 1 એકરે 500 થી 600 વાર જમીન જે રિઝર્વ પ્લોટ તરીકે મફતમાં લઈ લેવામાં આવે છે એના વિરોધમાં છે। દરેક ખેડૂતના પોતાના ઘર 100 વારની અંદર જ છે। હવે એ મામેરામાં 600 વારનો પ્લોટ મૂકવાનો આવે તો એ માણાને પોતાના બેન દીકરીના મામેરા, ભાઈબાના મામેરા એટલા ન ભર્યા હોય, એટલા સરકારના મામેરા જો ભરવા પડતા હોય તો ખેડૂતને તો ખોટું લાગે જ ને। આ ખેડૂતને જો એને ખરેખર સરકારને જમીન લેવી હોય તો પેટ્રોલ ઉપર 1 રૂપિયો સેસ નાખી દે અને દરેક જિલ્લાની અંદર એ જે કઈ પૈસા આવે એ ખેડૂતને ચૂકવી દે। અમે એમ નથી કહેતા પૂરેપૂરા પૈસા આપો, જંત્રી પ્રમાણે આપો, પણ ખેડૂતને પૈસા તો મળે। આજે 100 વર્ષથી અમારા બાપ દાદાએ જમીન હાચવી છે, એના કરતા અમને એમ થાય કે આના કરતા અમે જમીન ન હાચવી હોત અમારા બાપ દાદાએ અને કારખાનું નાખી દીધું હોત તો કપાત તો ન આવે। આ અત્યારે અમારે ઘણું કમાવાની વાત છે। અત્યારે પાકમાં નિષ્ફળ ગયા ને એ તો હવે 1 વરા આવ્યા છીએ, પણ આ જે 600 વાર છે ને એ તો અમારી જિંદગી હારવાની વાત છે। એક ખેતર જયારે એને થતું હોય એની વાંહે 5 કુટુંબો હોય છે। રાજકોટ